હેલ્ધી ટેસ્ટી કાચું કટલું બનાવવા માટે મેં 200 ગ્રામ બાવળનો ગુંદ લીધો છે. બાવળનો ગુંદ આવો લાલ કલરનો અને મોટા ટુકડામાં અને ટ્રાન્સપરન્ટ હોય છે. તો તેનો મિક્સર જારમાં પાવડર કરી લઈએ. 2 વાર થોડો થોડો પીસીશું. જો બધો ગુંદ એક હારે પીસશું તો ગુંદ હાર્ડ હોવાના લીધે મિક્સર જારની બ્લેડ તૂટી જશે. પીસેલા ગુંદને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. એકદમ ઝીણો પણ નહીં અને વધારે જાડો પણ નહીં, રવા જેવું ટેક્સચર છે, જે કાટલું બનાવવા માટે પરફેક્ટ છે. જો એકદમ પાવડર જેવું એટલે કે લોટ જેવું ટેક્સચર ઝીણું હશે ને તો તે ખાતી વખતે તે દાંતમાં ચોંટશે. બાકીના ગુંદને પણ પીસીને વાસણમાં લઈ લઈએ. ફરી તે જ મિક્સર જારમાં 100 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ અખરોટ એડ કરીને આ બધા જ ડ્રાયફ્રૂટને આપણે મિક્સરને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને ક્રશ કરીશું, એટલે ડ્રાયફ્રૂટનું તેલ ના નીકળી જાય. પીસેલા ડ્રાયફ્રૂટને પણ પીસેલા ગુંદમાં એડ કરી દઈએ. ડ્રાયફ્રૂટનો એકદમ પાવડર નથી કર્યો, થોડા આ રીતના અધકચરા રાખ્યા છે. આવા અધકચરા પીસશો તો કાચું કાટલું ખાતી વખતે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે જે આ રીતના સૂકા નાળિયેરના વાટકા આવે છે ને તે 100 ગ્રામ છીણીને મેં લીધું છે. તો મિત્રો, સૂકેલા નાળિયેરનું છીણ પણ માર્કેટમાં તૈયાર મળે છે, પણ આજકાલ તેમાં પણ મિલાવટ આવે છે. તો આપણે ઘરે જ બનાવવું છે તો આપણે ટોપરાને પણ ઘરે જ છીણીને એડ કરીશું, એટલે તમારું કાચું કાટલું પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય અને તેના વિટામિનો પણ પૂરી રીતે આપણને મળે. કારણ કે તૈયાર ટોપરાના છીણમાંથી તેલનો ભાગ જે હોય છે તે લોકો કાઢી લે છે. સાથે એડ કરીશું 2 ચમચી સુવા દાણા. આ જીરું જેવા દેખાતા દાણા ગુણોનો ખજાનો છે. સુવા દાણાના હેલ્થ બેનિફિટ બહુ જ સારા છે. સુવા દાણા કફ અને વાયુ માટે આશીર્વાદ રૂપ છે. પેટની કોઈ પણ તકલીફમાં, ડાયજેશન, અપચો હોય, ગેસ હોય, તે બધા માટે આ રામબાણ ઈલાજ છે. અને હા, ડિલિવરી પછી તમે માતાને આપશો ને તો તેને દૂધ વધારે આવશે અને હાડકાં મજબૂત બનાવીને શરીરમાંથી નબળાઈ દૂર કરશે. અને આને રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીશો તો તે પથરી પણ દૂર કરે છે. તો શિયાળામાં સુવા દાણા ખાવા ખૂબ જ ગુણકારી છે. હવે જાડા તળિયાવાળી કડાઈમાં સુવા દાણાને શેકી લઈએ, જેથી તેમાં થોડું ઘણું મોઇશ્ચર હોય તો તે દૂર થઈ જાય અને ફ્લેવર પણ સરસ આવશે. બસ આ રીતના હાથેથી અડી શકે તેવા થોડા ગરમ થાય એટલા જ શેકવાના છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈએ. ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈને તેને અધકચરા ક્રશ કરી લઈએ. સુવા દાણાને પણ તેમાં એડ કરી દઈએ. ઘણા બધાને કીધે કાચું કાટલું ખાતી વખતે દાંતમાં ચોંટે છે, તો તે ના થાય તેના માટે આપણે આજે એક સિક્રેટ ચીજ ઉમેરવાના હતા, તે છે મિશ્રી. જે દેશી ખાંડ આવે છે તે. તો તેનો પણ મિક્સર જારમાં પાવડર બનાવી લઈએ અને 2 ટેબલ સ્પૂન મિશ્રીનો પાવડર એડ કરીશું. સાથે 2 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી ગંઠોડા પાવડર એડ કરીશું. જો તમારે આ બંને પાવડર ના ઉમેરવા હોય તો તેની જગ્યાએ માર્કેટમાં તૈયાર કાટલું પાવડર આવે તે પણ તમે એડ કરી શકો છો. તેને 32 પણ કહે છે. હવે આપણે 200 ગ્રામ ગુંદની સામે 200 ગ્રામ ઘી કડાઈમાં ગરમ મૂકીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ઘીને માત્ર સહેજ એવું ગરમ કરવાનું છે, ધુવાળા નીકળે તેવું નથી કરવાનું. સાથે આપણે 150 ગ્રામ દેશી ગોળ એડ કરીશું અને ગોળને ઘીમાં ઉગાડી લઈએ. આપણે ગોળની પાઈ નથી લેવાની, માત્ર તેને ઘીમાં ઉગાડવાનો જ છે. તમે કોઈ પણ પાક બનાવો તેના કરતાં પણ આ ઝડપથી બની જાય તેવું વસાણું છે. સાથે હેલ્ધી ટેસ્ટી પણ છે અને 1 થી 1.5 મહિના સુધી ખાઈ શકશો. બસ એકવાર બનાવી લ્યો અને 1 થી 1.5 મહિનો તમે ખાઈ શકો. અને આને કઈ રીતના ખાવાનો તે પણ હું તમને છેલ્લે જણાવીશ.
તો ધીરે ધીરે ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે. બસ હવે આનાથી વધારે ગોળને આપણે મેલ્ટ નથી કરવાનો. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગોળ અને ઘીને એડ કરી દઈએ. ગુંદ અત્યારે થોડો ગરમ છે એટલે પેલા ચમચાથી મિક્સ કરીશું. ગરમ ગોળ અને ઘી એડ કરવાથી મસાલાની કિચનમાં મસ્ત મજાની ખુશ્બુ આવે છે. હાથેથી સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈને એક લચકાદાર મિક્સર તૈયાર થઈ ગયું છે. બસ આવી જ થિકનેસ હોવી જોઈએ, કોરું ના હોવું જોઈએ. જો તમે ઘી ઓછું નાખશો તો ગુંદ ઘીમાં પલળશે નહીં અને ખાતી વખતે ગુંદ કાચો લાગશે. એટલે પરફેક્ટ માપ સાથે ઘી એડ કરજો. આને આપણે બે રીતના રાખી શકીએ. ડબ્બામાં ભરીને પણ રાખી શકીએ અને આ રીતના લાડુ વાળવા હોય તો નાના નાના આવા એક એક ચમચીના થાય તેવા લાડુ પણ વાળી શકો. અત્યારે હાથમાં ઘી દેખાય છે પણ એક દિવસ પછી આપણે આને ખાવાનું છે. એક દિવસ આમને આમ જ રહેવા દેવાનું છે એટલે બધું જ ઘી ગુંદ એબ્ઝોર્બ કરી લેશે. અત્યારે આ લાડુ ખાવા માટે પરફેક્ટ છે. તો તૈયાર છે આપણું અઢળક ગુણોથી ભરપૂર કાચું કાટલું. તો તેને ડબ્બામાં ભરી દઈએ. આને આપણે જેમ ગુંદની પેદ ખાઈએ ને તે રીતના ખાવાનું હોય છે. હાથેથી હળવે હળવે દબાવી દઈએ અને ઉપરથી બદામની કતરણથી સજાવીશું. હવે તમારે રોજ સવારે નળના કોઠે આ એક ચમચી કાચું કાટલું લેવાનું અને આ ખાઈને ઉપર એક કપ હુંફાળું ગરમ દૂધ પીવાનું. એટલે તમને આખા દિવસની તાકાત મળી જશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. સૌથી પહેલા શિયાળા સ્પેશિયલ ગુંદનો ચેવડો બનાવવા માટે પહેલા સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે આપણે 4 ટેબલ સ્પૂન અને વજનમાં 25 ગ્રામ બાવળનો કણી ગુંદ લીધો છે. સાથે ગુંદનો અડધો એટલે કે 2 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ લીધો છે. ઘી અને એક સૂકેલા ટોપરાનો વાટકો. સાથે તમે તમારી ચોઈસ પ્રમાણેના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેં 1 ટેબલ સ્પૂન બદામની કતરણ, 1 ટેબલ સ્પૂન કાજુની કતરણ અને 1 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ લીધી છે. આમાં તમને ભાવતા ડ્રાયફ્રૂટ વધારે એડ કરી શકો છો અને ના ભાવતા સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે લેવાનો છે 50 ગ્રામ ગોળ. ગુંદના ચેવડામાં તમે ગમે તે ગોળ વાપરો પણ એકદમ ઝીણો ખમણીને જ વાપરવાનો. સાથે 1 ટેબલ સ્પૂન ગંઠોડાનો પાવડર. જો તમારી પાસે ગંઠોડાનો પાવડર ના હોય તો 1 ટેબલ સ્પૂન કાટલા પાવડર પણ લઈ શકો છો. સાથે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું. હવે આપણે લઈશું સૂકા ટોપરાનો 1 વાટકો, જેમાંથી અડધો વાટકો આપણે ખમણીથી ખમણી લઈએ. તમારે બજારમાં મળતા તૈયાર ટોપરાનું ખમણ લેવું હોય તો તે પણ તમે વાપરી શકો છો. તો અડધો વાટકો ખમણીને મેં ખમણ તૈયાર કરી લીધું છે, જે વજનમાં 25 ગ્રામ જેટલું છે. હવે ચેવડો ખાવામાં ક્રન્ચી અને ટેસ્ટી લાગે તેના માટે આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈએ. તો તેના માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં ડ્રાયફ્રૂટને ગેસની સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ. સતત હલાવતા રહીશું. આ રીતના શેકવાથી ગુંદનો ચેવડો ખાતી વખતે ગુંદના ક્રન્ચીનેસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. સાથે લોટના કોટિંગ સાથે તે અંદરથી ક્રિસ્પી હશે ને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. જો ડ્રાયફ્રૂટ સોફ્ટ હશે ને તો ચેવડો ખાવામાં ભાવશે નહીં. બસ ધીરે ધીરે 1 થી 1.5 મિનિટ જેવું થાય અને ડ્રાયફ્રૂટની હલકી ખુશ્બુ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા થવા દઈએ. ફરી તે જ કડાઈમાં ગેસની સ્લો ફ્લેમ પર ટોપરાના ખમણને હલકું શેકી લઈએ. ખમણનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બસ થોડી જ વારમાં ટોપરાની ખુશ્બુ આવવા લાગી છે એટલે હવે ટોપરાની કચાશ પણ દૂર થઈ જશે. હંમેશા ટોપરું ડ્રાયફ્રૂટ કે માવો ગમે તે તમે વસાણામાં ઉમેરો, તેને શેકીને ઉમેરો તો તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય અને તમે બનાવેલા વસાણાની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે.
તો 1-2 મિનિટ જેવું થયું છે ટોપરાના ખમણને શેકાતા. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈએ. હવે ગુંદનો ચેવડો બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર તેમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ મૂકીશું. બસ આટલા જ ઘીમાં આપણો ગુંદનો ચેવડો બની જશે. ઘી ગરમ થાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન ઘઉંનો કરકરો લોટ એડ કરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર લોટને શેકી લઈએ. ગુંદનો ચેવડો બનાવતી વખતે ગુંદ કરતાં લોટનું પ્રમાણ અડધું રાખવાનું છે. લોટ માત્ર દરેક ગુંદની કણીને કોટિંગ કરશે અને સરસ સ્વાદ આપશે, એટલા માટે લોટ ઉમેરવો જરૂરી છે. લોટ ગેસની સ્લો ફ્લેમ પર ધીરે ધીરે શેકાશે નહીં એટલે સરસ ફૂલવા લાગશે. લગભગ 3 થી 4 મિનિટમાં જ લોટ આપણો શેકાઈને તેનો કલર લાલાશ પડતો થઈ ગયો છે. સાથે લોટ શેકાવાની મસ્ત મજાની ખુશ્બુ કિચનમાં આવવા લાગે એટલે 4 ટેબલસ્પૂન કણી ગુંદ એડ કરી દઈશું. આ સ્ટેજ પર તમને ઘી ઓછું લાગે છે તો ગુંદ એડ કર્યા પહેલા થોડું ઘી ઉમેરી દેવાનું. મારે વધારે ઘીની જરૂર નથી લાગી એટલે મેં નથી ઉમેર્યું. બસ આમ જ હલાવતા રહીશું એટલે ગુંદ બધો ફૂટીને ઉપર આવવા લાગશે. અને હા, ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે તળાયેલો ગુંદ લાલ ના થાય અને ના તળાયેલો ગુંદ સરસ દાણે દાણો તળાઈ જાય. જેમ જેમ ગુંદ તળાઈને ઉપર આવશે અને લોટમાં મિક્સ થશે એટલે ગુંદના દરેક કણી પર લોટનું સરસ કોટિંગ થઈ જશે, જેના કારણે ચેવડામાં ગુંદની કણી એકબીજા સાથે જરા પણ ચીપકશે નહીં. એકદમ સરસ છૂટો છૂટો રહેશે, ક્રિસ્પી રહેશે અને દાંતમાં જરા પણ ચીપકશે નહીં. તમે જોઈ શકો છો ગુંદની દરેક કણી પર લોટનું સારું કોટિંગ થઈ ગયું છે. બસ ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખતા આ સ્ટેજ પર રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ અને રોસ્ટ કરેલું ટોપરાનું ખમણ સાથે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર એડ કરી દઈએ અને પછી બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. ચેવડામાં ઉમેરેલી બધી સામગ્રી પર લોટનું સરસ કોટિંગ થઈને મસ્ત મજાનો ક્રિસ્પી ચેવડો તૈયાર થઈ જશે. આજે આપણે ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ થયું છે, છતાં પણ આપણે 1 ટેબલસ્પૂન ઘી એડ કરીશું. બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું. પણ આ સ્ટેજ પર થોડું ઘી એડ કરવાથી ચેવડો કોરો નહીં લાગે અને હજુ આપણે ગોળ પણ ઉમેરવાનો છે. બસ છેલ્લે ઉમેરેલું ઘી અને ચેવડામાં ઉમેરેલા સૂંઠ અને ગંઠોડાના પાવડરની શેકાવાની સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પછી હજુ અડધી મિનિટ હલાવીશું એટલે ગુંદનો ચેવડો સહેજ એવો હુંફાળો ઠંડો થઈ જશે. બસ સહેજ એવો હુંફાળો ગરમ હોય ત્યારે ખમણેલો ગોળ છે તેમાંથી અડધો ગોળ આ રીતના છૂટો છૂટો કરીને એડ કરી દઈએ. આ રીતના છૂટો છૂટો જ ગોળ એડ કરવાનો છે, કારણ કે ગુંદનો ચેવડો તેને જ કહેવાય કે ગુંદમાં ઉમેરેલી સામગ્રી છે ને તે ક્રિસ્પી અને છૂટી છૂટી સાથે ટેસ્ટી હોય. ચેવડાને આ રીતના હલાવતા રહીને ગોળને મિક્સ કરવાનો છે. અહીંયા ગોળની પાઈ ના થાય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલા માટે જ ગોળ એડ કર્યા પહેલા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મિશ્રણ હુંફાળું ગરમ હોય ત્યારે જ ગોળ એડ કરીને મિક્સ કરવાનો. જો મિશ્રણ વધારે ગરમ હશે ને આપણે ગોળ એડ કરીશું ને તો ગોળનું પાણી થશે અને ચેવડો છૂટો છૂટો નહીં રહે. બાકીનો ગોળ પણ આપણે એડ કરી દીધો અને હવે સારી રીતના મિક્સ કરી લઈએ. બસ મિક્સ થઈને બધી સામગ્રીના દરેક કણમાં ચેવડાનો લાજવાબ ટેસ્ટ આવી જશે અને વળી ગોળનું પાણી પણ નહીં થાય અને સરસ ક્રિસ્પી રહેશે. તો શિયાળા સ્પેશિયલ બાળકોથી લઈને વડીલો સુધી, સ્ત્રીઓ પુરુષો બધા માટે ઉત્તમ ગુણકારી ગુંદનો ચેવડો તૈયાર છે. આ તૈયાર થયેલા ક્રિસ્પી ગુંદના ચેવડાને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખશો તો પૂરા 1 મહિનો ખરાબ નહીં થાય
અને ખાસ ડિલિવરી પછી મહિલાને સવાર સાંજ 2-2 ચમચી આપશો એટલે તેનામાં ઇન્સ્ટન્ટ એનર્જી આવશે. સાથે કમરનો દુખાવો કોઈ દિવસ નહીં થાય. સાથે શિયાળામાં ગુણના ઉત્તમ ગુણ પણ મળે તો ચોક્કસ ટ્રાય કરજો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. અને પ્લીઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે અમારા ફેસબુક પેજને લાઈક કરીને ફોલો કરજો, જેથી આવનારી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.